નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ એમટીસી ઘરમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આપણે આજે જોઈશું ભાગ નંબર 4 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ। સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદની પહેલાં સહાયક ક્રિયાપદ વિલનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે રંજના સિંગ્સ સોંગ્સ એ સાદો વર્તમાનકાળ છે। હવે એને આપણે ભૂતકાળમાં કહેવું હોય તો રંજના સેંગ સોંગ્સ, જ્યારે સાદા ભવિષ્યકાળમાં કહેવું હોય તો રંજના વિલ સિંગ સોંગ્સ। તો અહીં મિત્રો વિલ વપરાશે અને વિલ સાથે મૂળ ક્રિયાપદ વપરાશે। સાદા ભવિષ્યકાળની વાક્ય રચના મુજબ થાય છે: કર્તા, વિલ અને મૂળ ક્રિયાપદ। પ્રશ્નાર્થ વાક્ય યસ-નોમાં જવાબ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ એ વિધાન વાક્ય છે। એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો વિલ આકાશ ટીચ મી ઇંગ્લિશ। યસમાં જવાબ લખવો હોય તો યસ ઈ વિલ। નોમાં લખવો હોય તો નો ઈ વિલ નોટ। વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ। હવે સાદા ભવિષ્યકાળના પ્રશ્ન વાક્યો કઈ રીતે બનશે? હુવાળા, હુ, વોટ, વિચ, વેન, વેર, હાઉ મેની। તો મિત્રો આ વાક્ય રચના છે। વાક્ય રચનામાં WH પછી વિલ આવશે અને પછી મૂળ ક્રિયાપદ આવશે। એક્સરસાઇઝ જોઈશું। ક્વેશ્ચન નંબર 1, આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ આપ્યું છે રાજન ખાલી જગ્યા ટી, તો કૌંસમાં ડ્રિંક આપ્યું છે મૂળ ક્રિયાપદ, તો વિલ ડ્રિંક થશે। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે કૌંસમાં મૂળ ક્રિયાપદ આપ્યું હશે તો એ આપણે મૂળ ક્રિયાપદ મૂકીશું, પણ તેની પહેલાં વિલ મૂકીશું। તો મિત્રો આ તો તમને આવડી જશે, ફક્ત વિલ અને મૂળ ક્રિયાપદ મૂકીશું। નંબર 1, અંકિત ખાલી જગ્યા ફાસ્ટ, જવાબ આવશે વિલ વોક। નંબર 2, ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, જવાબ આવશે વિલ શાઉટ। નંબર 3, વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, જવાબ આવશે વિલ પ્લે। નંબર 4, જીત ખાલી જગ્યા ધ બોલ, આન્સર આવશે વિલ કેચ। નંબર 5, યુ ખાલી જગ્યા ધ બુક્સ, જવાબ આવશે વિલ ગીવ। નંબર 6, સેજલ ખાલી જગ્યા અ સોંગ, જવાબ આવશે વિલ સિંગ। નંબર 7, તે ખાલી જગ્યા ઓરેન્જીસ, જવાબ આવશે વિલ ઇટ। નંબર 8, મોહન ખાલી જગ્યા ટુ સ્કૂલ, આન્સર આવશે વિલ રન। નંબર 9, ધ ટીચર ખાલી જગ્યા અ લેસન, આન્સર આવશે વિલ ટીચ। નંબર 10, ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, આન્સર આવશે વિલ શીટ। તો મિત્રો અહીંયા ખાલી જગ્યામાં વિલ મૂકીશું અને પછી મૂળ ક્રિયાપદ મૂકીશું। ક્વેશ્ચન નંબર 2, આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો। ઉદાહરણ જોઈએ, હાઉ મેની પેન્સ વિલ યુ બાય, કૌંસમાં આપ્યું છે 1, આન્સર લખીશું। મિત્રો તમે જાણો છો કે યુથી પ્રશ્ન પૂછાયો હોય તો અહીંથી આપણે જવાબ લખીશું, આઈ વિલ બાય 1 પેન। અહીંયા એક વસ્તુ ધ્યાન રાખીશું કે સૌપ્રથમ કર્તા લખીશું, કર્તા પછી વિલ અને પછી મૂળ ક્રિયાપદ। નંબર 1, હુ વિલ ફ્લાય કાઇટ્સ, કૌંસમાં આવ્યું છે વી, આન્સર થશે વી વિલ ફ્લાય કાઇટ્સ, હુની જગ્યાએ નામ। નંબર 2, વેન વિલ યુ કમ હોમ, આન્સર આવશે યુથી પ્રશ્ન પૂછ્યો એટલે અહીંથી જવાબ આવશે આઈ વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ। નંબર 3, વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો, આન્સર આવશે વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો। નંબર 4, હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ, આન્સર આવશે મેઘના વિલ સિંગ 1 સોંગ। નંબર 5, વેર વિલ યતિન ગો, આન્સર આવશે યતિન વિલ ગો ટુ વિરંગા। નંબર 6, વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે, આન્સર આવશે ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ। નંબર 7,
વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર? આન્સર આવશે ગૌરવ વિલ રાઇટ અ લેટર ઇન ધ આફ્ટરનૂન. નંબર 8, વેર વિલ વી સીટ? આન્સર આવશે વી વિલ સીટ અંડર ધ ટ્રી. ક્વેશ્ચન નંબર 3, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. ઉદાહરણ જોઈએ. હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો. મિત્રો અહીં ન્યૂ કાર શબ્દ નીચે અંડરલાઈન આપી છે, તો એનો પ્રશ્ન બનશે વોટ વિલ હર્ષદભાઈ બાય. બીજી અંડરલાઈન ટુમોરો શબ્દ નીચે આપી છે, એટલે સમય દર્શાવે છે, જેનો વેનવાળો પ્રશ્ન બનશે વેન વિલ હર્ષદભાઈ બાય અ ન્યૂ કાર. એ રીતે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. એ મિત્રો સોહન શબ્દ નીચે અંડરલાઈન એટલે નામથી પ્રશ્નમાં હું વાળો બને. હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક, નામની જગ્યાએ હું. બીજી અંડરલાઈન છે નેક્સ્ટ વીક એટલે કે સમય, તો વેન વાળો પ્રશ્ન બનશે વેન વિલ સોહન મીટ હિઝ ફ્રેન્ડ. નંબર 2, રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. નામ નીચે અંડરલાઈન છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. બીજી અંડરલાઈન અવર બ્રેકફાસ્ટ એટલે વોટ વાળો પ્રશ્ન બનશે વોટ વિલ રેખા પ્રિપેર. નંબર 3, કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર આ મૂવી ઓન સન્ડે. તો પ્રથમ અંડરલાઈન જે નામ શબ્દ નીચે છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. બીજી અંડરલાઈન ઓન સન્ડે એટલે કે સમય છે, તો વેન વાળો પ્રશ્ન બનશે વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી. નંબર 4, મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. પ્રથમ અંડરલાઈન નામ શબ્દ એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. બીજી અંડરલાઈન અ સોંગ એટલે વોટ વાળો પ્રશ્ન બનશે વોટ વિલ મીતા સિંગ ઇન ધ એસેમ્બલી હોલ. ત્રીજી અંડરલાઈન ઇન ધ એસેમ્બલી હોલ એટલે કે સ્થળ છે, તો વેર વાળો પ્રશ્ન બનશે વેર વિલ મીતા સિંગ અ સોંગ. નંબર 5, ધ પ્યુપિલ્સ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ્સ. પ્રથમ અંડરલાઈન ધ પ્યુપિલ્સ એટલે કે નામ શબ્દ નીચે, તો હુ વાળો પ્રશ્ન બનશે હુ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ. બીજી અંડરલાઈન ધેર ક્લાસરૂમ્સ એટલે કે વોટ વાળો પ્રશ્ન બનશે વોટ વિલ ધ પ્યુપિલ ડેકોરેટ. નંબર 6, મધર વિલ બાય 5 ડઝન બનાનાસ. પ્રથમ અંડરલાઈન મધર શબ્દ એટલે કે નામ, તો હુ વાળો પ્રશ્ન બનશે હુ વિલ બાય 5 ડઝન્સ બનાના. બીજી અંડરલાઈન 5 ડઝન એટલે કે સંખ્યા, તો હાઉ મેની વાળો પ્રશ્ન બનશે હાઉ મેની બનાનાસ વિલ મધર બાય. નંબર 7, ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક. તો મિત્રો અહીં આપણે 1 થી 6 પ્રશ્ન જોયા, એ રીતે અહીં સૂત્ર આપેલું છે, એ મુજબ તમે પ્રશ્ન જાતે હવે બનાવી શકશો. ધ ચિલ્ડ્રન એટલે હુ વાળો પ્રશ્ન બનશે અને ઇન ધ પાર્ક એટલે કે વેર વાળો પ્રશ્ન. નંબર 8, ધ માઇસ વિલ કટ ધ નેટ. નંબર 9, સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક. નંબર 10, દેવ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. તો મિત્રો પ્રશ્ન નંબર 7 થી 10 તમે જાતે બનાવી શકશો. થેન્ક યુ.